અમદાવાદ ગ્રામ્ય વિભાગના પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટે આજે બગોદરા પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત લઈને વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણનો હેતુ પોલીસ સ્ટેશનના સંચાલન કાર્યક્ષમતા અને સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. એસપી ઓમપ્રકાશ જાટે પોલીસ સ્ટેશનના તમામ રેકોર્ડ્સ, દસ્તાવેજો અને વહીવટી વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે પોલીસ સ્ટાફની પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ કર્મચારીઓ પાસેથી તેમની દૈનિક કામગીરી તથા વિસ્તારની સુરક્ષા સંબંધિત માહિતી મેળવી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે કર્મચારીઓને વ્યવસ્થા જાળવવા અને નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા રાખવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિરીક્ષણ કાર્યક્રમ બાદ એસપી ઓમપ્રકાશ જાટે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે પોલીસ સ્ટેશનના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પગલાં દ્વારા પોલીસ વિભાગે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય વિભાગના અન્ય અધિકારીઓ સહિત ધોળકા ડીવાયએસપી, બગોદરા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટેશનોનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. એસપી ઓમપ્રકાશ જાટના આ નિરીક્ષણથી બગોદરા વિસ્તારની પોલીસ વ્યવસ્થામાં વધારે સુધારો થશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર.